હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો વિદ્યાર્થી મિત્રો. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 8 અને વિષય છે આપનો સંસ્કૃત. અને જેમાં પ્રકરણ નંબર 8 જેનું નામ છે મનુષ્ય સિંહ યુહ મૈત્રી, એટલે કે મનુષ્ય અને સિંહ વચ્ચેની મૈત્રી એટલે કે મિત્રતા વિશે આપણે આ પાઠમાં બનવાના છે. તો શું છે આ પાઠની કહાની સ્ટોરી, ચાલો તે આપણે જોઈએ. પાઠ બનાવતા પહેલાં આપણે શબ્દ સમજૂતી તરફ ધ્યાન આપીએ. તેમાં પહેલું કહ્યું છે કટિવર્ષ. કટિવર્ષનો મતલબ શું થાય છે બાળકો? કટિવર્ષ એટલે કેટલાક વર્ષ. શું? કેટલાક વર્ષ. પછી બીજું કહ્યું છે કૃષિ વાટિકા. કૃષિ વાટિકા એટલે ખેતર અને વાડી પણ કહી શકાય છે. પછી આપણને જણાવ્યું છે સ્ટિતઃ. સ્ટિતઃ એટલે રહેલો. સિંહ ભાર્યા. સિંહ ભાર્યા એટલે કે સિંહની પત્ની. પછી જણાવ્યું છે શ્રતિગત. શ્રતિગત એટલે ઈજાવાળો. ભૂટવા. ભૂટવા એટલે કે થઈને. અને અપટટ. અપટટ એટલે કે પડ્યો. અપટટનો મતલબ શું થાય છે? પડ્યો. પછી આપણને જણાવ્યું છે આનીય. આનીય એટલે કે રાવીને. શુશ્રુષામ એટલે સેવા એટલે કે સારવાર કરવી વગેરે. તો આપણે પહેલાં ટિપ્પણી એટલે કે શબ્દ સમજૂતી વિશે અભ્યાસ કર્યો. જેમાં રિપીટ અગેન કરીએ, ફરીથી રિપીટ કરું તો કટિવર્ષ એટલે કેટલાક વર્ષ પહેલાં. કૃષિ વાટિકા ખેતર એટલે કે વાડી કહેવામાં આવે છે. સ્ટિતઃ એટલે રહેલો. અને સિંહ ભાર્યા એટલે કે સિંહની પત્ની, જેને આપણે સિંહણ કહીએ છીએ. શ્રતિગત એટલે કે ઈજાવાળો. અને ભૂટવા એટલે કે થઈને. અપટટ એટલે કે પડ્યો. અને શુશ્રુષામ એટલે કે સેવા સારવાર કરનાર. હવે સહેજ પણ કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વિના આપણે આ લેસન સ્ટાર્ટ કરીએ છીએ. લેટ્સ સી શું છે લેસન તે જોઈએ. સૌરાષ્ટ્ર પ્રદેશે. શું કહ્યું છે? સૌરાષ્ટ્ર પ્રદેશે. સૌરાષ્ટ્ર પ્રદેશે સત્તાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોનપરી ગ્રામઃ વર્તતે. એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગામની નજીકમાં એક મોટી મોનપુરી નામનું એક નાનકડું ગામ છે. કટિવર્ષ પૂર્વે તસ્મિન ગ્રામે માત્રાવાર નામ એક કૃષિવર આસીત. કટિવર્ષ એટલે કેટલાક વર્ષ પહેલાં તે ગામની પૂર્વ દિશા તરફ. કટિવર્ષ પૂર્વે એટલે કે ઘણા વર્ષો પહેલાંની વાત કરી છે. તે ગામમાં માત્રાવાર નામનો એક કૃષિવર એટલે કે ખેડૂત રહેતો હતો. નદ્યા તત્રે માત્રાવાર કૃષિ વાટિકા આસીત. નદ્યા તત્રે કે નદીના કિનારા પાસે માત્રાવાળાની કૃષિ વાટિકા આવેલી હતી. માત્રાવાળા પ્રતિદિન વાટિકાયમ વૃક્ષતરે સ્થિત્વા નદ્યઃ જલમ અપશ્યત. માત્રાવાળાનું હમરોજનું કામ હતું કે તે નદી કિનારે બેસતો, બરાબર, વૃક્ષના તળની નીચે બેસી જતો હતો અને નદીના પ્રવાહ એટલે કે જળને તે જોવાનું કામ કરતો હતો. એકદા સ અપશ્યત સિંહ સ્વભાર્ય સહ નદ્યા જળપાનાર્થ આગચ્છત. એકવાર તેને જોયું કે સિંહ અને તેની સાથે એની ભાર્યા એટલે કે સિંહણ બંને જણા શું છે નદી કિનારે આવેલા હતા નદીનું જળ પીવા માટે. નદ્યા તતે સ્થિતઃ મકરઃ સિંહ ભાર્યા વધમ અકરોત. અને એટલે કે નદીના પાણીમાં જે મગર રહેલો હતો તેને શું કર્યું? તો સિંહની પત્ની એટલે કે સિંહણનું વધ કરી નાખ્યું. સિંહ તસ્ય રક્ષણાય પ્રયત્નમ અકરોત કિંતુ નિષ્ફળ અભવત. સિંહે ઘણા બધા સારા એવા પ્રયત્ન પણ કર્યા કે તેની વાઈફ એટલે કે તે સિંહણ બચી જાય, પણ એના બધા પ્રયાસો નિષ્ફળ ગયા. દુઃખિત સિંહ નદ્યઃ તતે અસ્થિત. અને પોતાની વાઈફ મૃત્યુ પામી ગઈ, જેને કારણે તે ઘણો દુઃખી થયો અને ઘણો દુઃખી થઈને તે નદી કિનારે જ હવે રહેવા લાગ્યો, ત્યાં જ પડી રહ્યો. ચત્વારી દિનાની અનંતરમ યદા મકરઃ નદ્યા તત સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતાય આક્રમણ અકરોત. ચત્વારી દિનાની અનંતરમ 4 દિવસ આ રીતે રહ્યો. પછી એકવાર મગર નદીના તટ કિનારે એટલે કે કિનારા પાસે આવ્યો. ત્યારે સિંહે તેના પર શું કર્યો? શીઘ્રતાય એટલે કે ઝડપથી એના પર આક્રમણ કર્યું. તયો મધ્યે ઘોર યુદ્ધમાં અભવત. બંને વચ્ચે શું છે? બહુ જ ઘોર યુદ્ધ થયું હતું. સિંહ મકરસ્ય વધમ અકરોત.
અને સિંહે આ વખતે મગરનું વધ કરી નાખ્યું હતું. કિંતુ સ સ્વયમપી સતિગતઃ ભૂત્વા તત્રેવ અપતત. સિંહે મગરનું વધ તો કરી નાખ્યું હતું, પરંતુ સિંહ ઘણો ઘાયલ થઈ ગયો હતો અને ઘાયલ થઈ જવાને કારણે તે ચકિત થઈ ગયો અને જમીન પર પડી ગયો. આગળ કહ્યું છે માત્રાવાળા દુરતઃ. શું કહ્યું છે? માત્રાવાળા દુરતઃ એ તથા સર્વ અપશ્યત. માત્રાવાળા દૂરથી આ બધું દ્રશ્ય જોઈ રહ્યા હતા. સ સતિગત સિંહસ્ય સહાયતાર્થ તત્ર આગચ્છત. અને તે સતી પામેલા સિંહની મદદ કરવા માટે ત્યાં આવી પહોંચે છે. ઔષધાની શું લખ્યું છે? ઔષધાની આનીય સિંહસ્ય શ્રુશ્રુતામાં અકુલત. અને જે જગ્યાએ ઘા થયા હતા એ જગ્યાએ ઔષધિ ભરે છે અને સિંહની સારી એવી સારવાર કરે છે. કોણ? માત્રાવાળા. કતિ દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત. ઘણા દિવસો પછી સિંહ ઘણું સારું ફીલ કરે છે, એટલે એને હોશ આવે છે, એ સ્વસ્થ થઈ જાય છે. તથા સ તસ્ય મિત્રમાં અભવત. અને તે માત્રાવાળાનો એક સારો મિત્ર બની જાય છે. તરંત એવ સિંહ પ્રતિદિન માત્રાવાળા ગૃહે તસ્ય સમીપમ ન્યવસત. અને તે દિવસથી દરરોજ તે સિંહ માતાવાળાના ઘરે આવતો. માતાવાળા સહ સર્વત્ર ભ્રમણમ અકુલત. માતાવાળા જ્યાં જાય ત્યાં તેમની સાથે ફરતો હતો, રહેતો હતો. ત્યસ્ય ગૃહનામ ક્ષેત્રમ ચ આરક્ષત. તેમના ઘરની અને ખેતરની રક્ષા કરતો હતો. મનુષ્ય સિંહ અદ્વિતીય મૈત્રી કતિ વર્ષ પર્યંતમ પ્રાચરત. એટલે કે મનુષ્ય અને સિંહ વચ્ચે જે આ અદ્ભુત મૈત્રી છે, મિત્રતા છે, એ થોડા વર્ષો સુધી આમને આમ જ ચાલતી રહી. માતાવાળા નિધનકાળે દુઃખિત સિંહ સ્મશાન યાત્રામાં અપી આગચ્છત. અને એક એવો સમય આવ્યો કે જ્યારે માતાવાળા મૃત્યુ પામે છે, નિદાન થયું, ત્યારે સિંહ સ્મશાન યાત્રામાં પણ એમની સાથે જોડાયેલો જોવા મળે છે. સ્મશાનાર્થ એવ સ વનમ અગચ્છત. અને સ્મશાન યાત્રા પછી તે સિંહ ક્યાં જતો રહે છે? વનમાં જતો રહે છે. તદનંતર કોઅપી જનઃ તમ સિંહ ન અપશ્યત. અને એના પછી કોઈ પણ વ્યક્તિએ કે કોઈ પણ ગામના નાગરિકે એ સિંહને કદી જોયો હતો નહીં. અદ્યાપી જના એતસ્ય સત્ય પ્રસંગત્ય વિસ્મરમ કરતું ન શક્નું ભવતી. અને સાચી વાત કરીએ તો આ એક સાચો અને વાસ્તવમાં થયેલો એક પ્રસંગ હતો, જેને લોકો કદી પણ ભૂલી શકે તેમ નહીં. અને જ્યારે પણ મિત્રતાની વાત આવશે લોકોની સમક્ષ, ત્યારે લોકો આ સિંહ અને માત્રાવાળા વચ્ચેની મિત્રતાને પણ એક સારું ઉદાહરણ આપીને મિત્રતાની જે ભાવના છે, ઉદાહરણ છે, એ બધાની સામે રજૂ કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે સિંહ અને માત્રાવાળા, એટલે કે એક વ્યક્તિ વચ્ચે, એક ઇન્સાન માણસ વચ્ચેની જે મિત્રતા છે તે. તો આમાં તમને સરળ ભાષામાં સમજાવો તો જાનવર પણ આપણી ભાષા સમજે છે બાળકો. જાનવરોને પ્રેમની જરૂર છે, સાથ અને સહકારની જરૂર છે. આપણે કોઈ પણ પ્રકારની જાનવરને ભોજન આપીશું, એની સાથે રહીશું, ફરીશું, એને સાથ સહકાર આપીશું, એના મનની વાતોને જાણીશું, એ કદી પણ આપણા પર હુમલો નહીં કરે. એ કદી પણ આપણે કોઈ પણ પ્રકારના જાનવરને, ચાહે એવો કૂતરો હોય, બિલાડી હોય કે કોઈ પણ હોય, એને પથ્થર મારીને બગાડવું નહીં, એને ત્યજવું નહીં. આ દરેક વસ્તુની આપણે સાવ કાળજી રાખવી જરૂરી છે, કેમ કે તેના મનમાં પણ શું છે? હૃદય છે, જીવ છે, જેવો આપણા મનમાં પણ છે, આપણી પાસે પણ છે. સો આઈ હોપ કે સ્ટુડન્ટ્સ તમને આ પાઠ ઘણો સરળતાથી સમજમાં આવ્યો હશે. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ વિડીયો એન્ડ ચેનલ વિથ યોર ફ્રેન્ડ્સ, એન્ડ થેન્ક યુ સ્ટુડન્ટ્સ.